Today I am continue Unit 1 from Activity 4, Standard 8 English. Your teacher will read this play for you. Listen to the teachers and then read the play silently. અહીંયા આગળ પ્લે શબ્દ છે. પ્લેના બે અર્થ થાય છે. ટુ પ્લે દેટ મીન્સ વર્બ, ટુ પ્લે વર્બ. રમવું અને પ્લે નાઉન તો આવશે નાટક. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. Vikas says, hello, good morning and welcome everyone. Today at our Smart Vidyalaya, we have the 4th annual Smart Students of the School contest. Our English teacher, Mr. Parmar, is the host of this competition, and with him, the scorer is Mr. Bright, his own laptop. Our principal, Mr. Sharma, is the expert. Today, we have 9 contestants. They have computer screens in front of them. All of us are eagerly awaiting the start. So let's now waste time. અહીંયા આગળ આપણે કેટલાક અઘરા શબ્દ જરા જોઈ લઈએ છીએ. એની અંદર આવશે પહેલો શબ્દ છે એન્યુઅલ. એન્યુઅલ એટલે વાર્ષિક. એનું સમાનાર્થી જોઈએ ઇંગ્લિશમાં એને સિનોનિમ્સ કહેવાશે કે જેનો અર્થ થાય છે યરલી. એટલે સિનોનિમ્સ તરીકે આપણને પૂછી શકાય છે તો એનો યરલી આપણે શબ્દ મૂકી શકીએ છીએ. એટલે સિનોનિમ્સમાં આવશે યરલી. હવે આગળ છે સ્માર્ટ સ્ટુડન્ટ્સ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. કોન્ટેસ્ટ દેટ મીન્સ સ્પર્ધા. એનો જો સમાનાર્થી શબ્દ લઈએ તો આવશે કોમ્પિટિશન. Our English teacher Mr. Parmar is the host. હોસ્ટનું આપણે યજમાન. એનું જો વિરોધાર્થી શબ્દ લઈએ છીએ તો આવશે ગેસ્ટ. Of this competition with him, the scorer Mr. Bright, his own laptop. અહીંયા આગળ મિસ્ટર બ્રાઇટ શબ્દ આપેલો છે એ લેપટોપ માટે વપરાયેલો શબ્દ છે. એટલે કોઈ એક સાધન છે, સાધનનું નામ આપેલું છે, પણ મિસ્ટર શબ્દ આપેલો છે એટલે મોટાભાગે બાળકો કન્ફ્યુઝ થઈ જાય છે કે ભાઈ એ વ્યક્તિ કોણ છે. મિસ્ટર બ્રાઇટ એ વ્યક્તિ છે? ના, વ્યક્તિ નથી, પણ લેપટોપ છે. આ પ્રિન્સિપલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. એક્સપર્ટ એટલે નિષ્ણાત. કોઈપણ બાબત કે કોઈપણ વિષયમાં જ્યારે નિષ્ણાત હોય તો આપણે એને એક્સપર્ટ શબ્દ વાપરીએ છીએ. ટુડે વી હેવ 9 કોન્ટેસ્ટન્ટ્સ. કોન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક. અહીંયા આગળ આપણી પાસે 9 છે, બરાબર. એટલે એને ઇંગ્લિશમાં સમાનાર્થી લઈએ તો કોમ્પિટેટર કહી શકાય. દે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ. આ એક ખાસ શબ્દ છે, ઇન ફ્રન્ટ ઓફ ધેમ. ની સામે. અથવા ની સમક્ષ. કોઈ વ્યક્તિની સામે અથવા તો કોઈ વ્યક્તિની સામે આપણે વાત કરીએ ત્યારે આપણે ઇન ફ્રન્ટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જસ્ટ લાઈક નીલા ઇઝ સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ મી. એટલે આપણે એક શબ્દનો ઉપયોગ કરીએ, પ્રયોગ કરી શકીએ છીએ. They have computer screens in front of them. All of us are eagerly. Eager શબ્દ છે આગળ એટલે આતુર, અને eagerly આતુરતાપૂર્વક. They have computer screen in front of. All of us are eagerly awaiting the start. So let's not waste time. Waste શબ્દ મળ્યો આપણને આગળ. વેસ્ટ એટલે ટુ વેસ્ટ. વર્બ તરીકે લઈએ તો બગાડ કરવો, બગાડવું. અહીંયા આગળ બીજો શબ્દ આપણી પાસે સ્પેલિંગ છે વેસ્ટ, જે આપણે દિશાનું નામ કહીએ છીએ. દેટ મીન્સ પશ્ચિમ દિશાની વાત કરીએ છીએ. એટલે બે શબ્દ છે, વેસ્ટ અને વેસ્ટ. મિસ્ટર પરમાર સેઝ, થેન્ક યુ વિકાસ. Hey everyone, welcome again and all the best to the participants. Contestants, thank you sir. Mr. Parmar, the first round is fast finger first round. Okay, ready? I will give you
questions on your computer. You will get maximum 7 seconds. The contestants with the quickest finger will come to this smart sheet. Your time will start now. અહીં આપણી પાસે એક શબ્દ છે મેક્સિમમ, મહત્તમ અથવા વધુમાં વધુ, એટલે કે દરેકને 7 સેકન્ડનો સમય આપવામાં આવશે. એનું આપણે વિરોધી લઈએ છીએ તો આવશે મિનિમમ શબ્દ આવશે, વિરોધી શબ્દમાં આવશે. હવે શબ્દ જોઈએ છે આગળ એક ક્વિક શબ્દ આપ્યો છે. ક્વિક ઝડપી અથવા ઝડપ. ક્વિક, ક્વિકર અને ક્વિકેસ્ટ ડિગ્રીનો ઉપયોગ થાય છે આગળ. ડિગ્રીનો ઉપયોગ ક્વિક, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ અને ધ ક્વિકેસ્ટ, એટલે દેટ મીન્સ કે સૌથી વધુ ઝડપી. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર, મેક એ સેન્ટેન્સ. અહીં આગળ વાક્ય આપેલું છે, વાક્યને તમારે જુદા જુદા ભાગમાં વહેંચી દીધું છે, આડાવડા ક્રમમાં ગોઠવેલું છે અને એને તમારે શબ્દ બનાવીને એક વાક્ય બનાવવાનું છે. બેસ્ટ, બીમાં આવશે ફ્રેન્ડ, સી છે ટ્રીઝ, ડી આર અને ઈ અવર. હવે આ શબ્દને ગોઠવવાના છે ક્રમમાં અને એક વાક્ય બનાવવાનું છે. કોન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર્સ. ધ કરેક્ટ આન્સર ઇઝ સી ડી ઈ એ બી. દેટ મીન્સ ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. આવું વાક્યનું થાય. મિસ્ટર પરમાર, ઓકે, ધ ટાઈમ ઇઝ અપ. આ એક શબ્દ ખાસ યાદ રાખવાનો છે, ટાઈમ ઇઝ અપ. સમય પૂરો થયો. ટાઈમ અપ મોટાભાગે આપણે ગુજરાતીની અંદર કહીએ છીએ ધ ટાઈમ ઇઝ ફિનિશ, પણ ટાઈમ ઇઝ અપ દેટ મીન્સ કે સમય પૂરો થયો, ટાઈમ ઇઝ ઓવર. આ શબ્દના માટે વપરાય છે. મિસ્ટર પરમાર, ઓકે, ધ ટાઈમ ઇઝ અપ, લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ. શી ટુક ઓનલી 3 seconds. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. નંદિતા, ઓકે, થેન્ક યુ સર, આઈ એમ ઓલ્સો લકી. લક ઉપરથી શબ્દ આવ્યો છે લકી, લક એટલે કે નસીબ, નસીબદાર. મિસ્ટર પરમાર, આર યુ રેડી? નંદિતા, યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. મારે કંઈક કહેવું છે. એટલે એને પોતે આનંદમાં આવી જાય અને પછી કંઈક પોતાની રજૂઆત કરવા માગે છે, એના વિશે વાત કરે છે. મિસ્ટર પરમાર, યે શ્યોર. નંદિતા, સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડ નોટ રીચ હિયર. રીચ શબ્દ અહીં આગળ જોઈએ. વર્બ પહોંચવું અને રીચ શબ્દ પૈસાદાર અથવા અમીર, ધનવાન બે અર્થ કહીએ. નંદિતા, સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડ નોટ રીચ હિયર. મિસ્ટર પરમાર, રાઈટ, you have got a chance. Okay, now let's have the rules. રૂલ શબ્દ. રૂલ એટલે આગળ નિયમ. એના પરથી શબ્દ બન્યો રૂલર, એટલે કે રાજ્યકર્તા, વહીવટકર્તા, અને બીજો અર્થ થાય છે રૂલરનો ફૂટપટ્ટી, એવો અર્થ પણ થાય છે. I will ask you 6 questions. Each correct answer will bring you a gift and 6 correct answer will get you a scholarship. સ્કોલરશિપ શબ્દ આગળ આપણે મૂક્યો છે. છાત્રવૃત્તિ એટલે કે વિદ્યાર્થીને મળતી જે વૃત્તિ આપવામાં આવે છે પૈસા, એના માટે વાત કરે છે. You will get 200 rupees every month. Here is Mr. Tick. It will give you only 1 minute for the first 3 questions. There are 3 helplines. You can use any 2 of them. Ready? હવે 3 હેલ્પલાઇન્સના આગળ નામ આપેલા છે. હેલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ, સ્ટુડન્ટ સપોર્ટ. હવે એડવાઇસ શબ્દ આગળ લઈએ આપણે, એક વધારાનો શબ્દ લઈએ છીએ. આ ખાસ કરીને આપણા શબ્દો ભંડોળ વધારવા માટે આપણે આ આગળ લઈએ છીએ. આ જો એડવાઇસ SE હોય તો એ વર્બ થશે.
જે સલાહ આપવી થશે, અને CE થઈ જાય. આ એક નાનો તફાવત છે, પણ ઘણી વખત આપણને બહુ જ કન્ફ્યુઝન કરે અથવા મુશ્કેલી કરે છે. એટલે આ વર્બ તરીકે આવે છે ત્યારે SE આવશે, એટલે વર્બ તરીકે સલાહ આપવી થાય છે. અને એડવાઇસ એટલે સલાહ, અહીં આગળ નાઉન તરીકેનો ઉપયોગ થાય છે. એટલે બહુ જ સામાન્ય તફાવત છે. S આવી જાય તો આખો અર્થ બદલાઈ જશે, અહીં આગળ C આવે તો પણ આખો અર્થ બદલાઈ જાય છે. બંનેના રૂપ જુદા છે, અને મોટાભાગના વિદ્યાર્થીઓ અને બાળકોને ઘણા બધાને કન્ફ્યુઝન થતું હોય છે આ બાબતે. Nandita, yes sir. Mr. Parmar, the first questions on your screen is, who wrote the poem Gram Mata? Here are the options. Option A, Karshandas Manek. Option B, Kalapi. Option C, Umashankar Joshi. Option D, Premanand. Nandita, sir, it is B, Kalapi. Mr. Parmar says, are you sure, Nandita? Yes sir. Mr. Parmar, is it your final fix? Final fix means તારો સાચો જવાબ, એટલે કે આખરી જવાબ જેને આપણે કહીએ ફાઇનલ ફિક્સ. નંદિતા, યસ સર. મિસ્ટર પરમાર, સો લેટ્સ સી. મિસ્ટર બ્રાઇટ, પ્લીઝ શો ધ રાઇટ આન્સર. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર. એન્ડ યસ, યુ આર રાઇટ. ઇટ ઇઝ બી. You win the first gift. Kalapi wrote this Gujarati poem. Mr. Parmar. Now the second questions. Now second question is, which sea touches Gujarat? C. SEEC verb. જોવું. અને C. SEA સમુદ્ર, દરિયો. The Arabian Sea. B, the Aral Sea. C, the Red Sea. And D, the Yellow Sea. Nandita, oh, I am confused. It may be either B or C. Either or નો ઉપયોગ થાય આગળ. આ અથવા આપેલા બેમાંથી એક. આ નહીં તો આ બેમાંથી એક હોય તો આપણે either or નો ઉપયોગ કરે છે. એ ગ્રામર પોઈન્ટમાં આપણે થોડી ચર્ચા કરીશું. મિસ્ટર પરમાર, મિસ ટિક ટિક is going fast. If you are not sure, you will have helpline. અહીં આગળ ઇફવાળી રચના જરા જોવા જેવી છે. અહીં આગળ ઇફ એક ગ્રામરની પોઈન્ટ છે, પછી આપણે ચર્ચા કરવાની છે. જો તો આવી રચના થાય. આ ગ્રામરનો પોઈન્ટ છે, એટલે પછી આપણે ચર્ચાની કરીએ છીએ. ઓકે. નંદિતા, યસ સર, હેલ્પલાઇન પ્લીઝ. I want to take hello help. I want to call my auntie. Mr. Parmar says, okay. Miss Tick Tick, please stop. Nandita, dial the numbers. Nandita dials the numbers. Nandita, hello auntie. Auntie, yes. Nandita, hello auntie. I am Nandita. I am participating in Smart Students of School contest. I want your help. I am at second questions and I have only 1 minute. My time will start when I start to ask you the questions. When, જ્યારે અને ત્યારે, આ પણ એક ગ્રામરનો પોઈન્ટ છે. જ્યારે ત્યારે અર્થમાં લેવાનું છે. આંટી, ઓકે નંદુ, I am ready, tell me. Nandita, which sea touches Gujarat? Option A, the Arabian Sea. B, the Aral Sea. The C, the Red Sea. D, the Yellow Sea. Auntie, I think it's A or B. Nandita, fast auntie, fast. Auntie, okay. You have a choose A. Phone cuts. Time limit થાય છે એટલે સ્વાભાવિક છે ફોન કટ થઈ જાય છે. આન્સર મળી ગયો છે A. Nandita, oh, I think auntie puts trash on option A. Trash એટલે બહાર મૂકવો. કોઈ પણ બાબત ઉપર જ્યારે આપણે બહાર મૂકીએ છીએ ત્યારે આપણે ટ્રેશ શબ્દ વાપરીએ છીએ. ટ્રેશ. મિસ્ટર પરમાર, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. Nandita, sir, my final fix is A. Mr. Parmar, okay. Let us Mr. Bright. Computer shows answers, and yes, your auntie is right. You win another gift.
Nandita, oh, I can't believe this. Thank you, sir. Thank you, auntie. Mr. Parmar, okay, Nandita, keep it up. To keep it up, that means ke chalu rakhu, to continue. Now this is the third questions. After this, mystic tick will not disturb you. Okay, let's see. The amount of water flowing into tank doubles every minute. The tank is full in hour when the tank is half full. Option A, 58 minutes, B, 30 minutes, C, 59 minutes, D, 31 minutes. Nandita, I know the answer, it is C, 59 minutes. Mr. Parmar, yes, you are quite right. Nandita, you win another gift. Now you are free from mystic tick. I want to say something about you to the audience. પ્રેક્ષકગણ જેને આપણે કહીએ છીએ, લાસ્ટ શબ્દ છે આગળ પ્રેક્ષક, સાંભળનારા અથવા શ્રોતાગણ હોય એને આપણે ઓડિયન્સ કહીએ છીએ. એટલે ઓડિયન્સને નંદિતા વિશે સમજાવે છે વચ્ચે કે કોણ છે નંદિતાને શું છે એના વિશેનો પરિચય આપે છે. અહીં આગળ તમને પરીક્ષામાં પણ પૂછી શકાય, રાઇટ 2 or 3 sentences about નંદિતા, તો તમે આ લખી શકો છો અંદર. નંદિતા ઇઝ એ ગુડ પ્લેયર ઓફ હોકી. She won the player of the match award in the last inter-school hockey tournament. Let's clap for that. To clap એટલે તાળી પાડવી. Nandita, thank you, sir. Mr. Parmar. Okay, let's go on. The question is, હવે આગળ બુકની અંદર એક છાપવામાં ભૂલ થઈ ગયેલી છે. મિસ્ટર પરમારની જગ્યાએ મિસ્ટર મહેતા લખાઈ ગયેલું છે, પણ એ ખરેખર ભૂલ છે. Question number 4. Which gas do trees breathe in? A, oxygen, B, carbon dioxide, C, nitrogen, D, methane. Nandita, I think it is B. Mr. Parmar, is that your final answer? Nandita, yes, sir. I want to go with option B. Mr. Parmar, let's see. Oops. This is wrong answer. You lose the game. The correct answer is oxygen. હવે આગળ એક થોડુંક સાયન્ટિફિક રીતે જોઈએ તો મોટાભાગે આપણે એવું માનીએ છીએ કે ભાઈ વનસ્પતિ છે એટલે નાઇટ્રોજન અથવા કાર્બન ડાયોક્સાઇડનો આપણે વિજ્ઞાનમાં ભણીએ છીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ માને છે. પણ ખરેખર વિજ્ઞાનનો નિયમ એવું કહે છે કે કોઈ પણ સજીવ છે એ હંમેશા શ્વસન ક્રિયાની અંદર ઓક્સિજન વાયુનો જ ઉપયોગ કરતું હોય છે. એટલે આગળ નંદિતાનો આન્સર ખોટો પડે છે. નંદિતા, ઓ મિસ્ટર પરમાર, ડોન્ટ વરી. વેલ પ્લેડ Nandita. Take your seat. Now other contestants, keep your fingers on the buzzer. Here comes the next questions for the fast finger first round. Now lesson is over. We have exercise and we have to see matching. અહીં આગળ જે એક્સરસાઇઝ આપવામાં આવેલી છે એ પ્રમાણે